ટીવીમાં સમાચાર આવે છે કે રાજુભાઈ 20 તારીખે કમલમમાં જઈ અને ખેસ પહેરવાના છે અને દિલ્હીથી પણ માણસો આવવાના છે. એ વાત તદ્દન ખોટી છે. એટલે કોઈ નહીં હોય કે ભાજપમાં જઈ અને બે જવાના છે. તદ્દન વાત ખોટી છે. ભાજપમાં ન જવાના, કોંગ્રેસમાં ન જવાના. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાને મોટો ખુલાસો કર્યો છે રાજુ કરપડાને લઈને. ખેડૂતોની સાથે સૌથી મોટી બેઠક જે છે તે મળવા જઈ રહી છે તે પ્રકારની વાત ખેડૂતે કરી. સમાચારોમાં આગળ વાત ખેડૂત આગેવાન અને પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને લઈને કરીએ તો સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં 20 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે મોટો વળાંક અત્યારે જોવા મળી રહ્યો છે. જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાને મોટો ખુલાસો કર્યો છે રાજુ કરપડાને લઈને. રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવાના નથી તે પ્રકારનો દાવો સુરેન્દ્રનગરના એક ખેડૂતે કર્યો છે. 20 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાની વાત એ ખોટી છે. રાજુભાઈની 18 અને 23 તારીખે ખેડૂતોની સાથે સૌથી મોટી બેઠક જે છે તે મળવા જઈ રહી છે તે પ્રકારની વાત ખેડૂતે કરી. તમામ ખેડૂતોને કહું છું કે રાજુભાઈ કરપડા ખેડૂત આગેવાન છે અને ખેડૂત આગેવાન જ રહેવાના છે. સુરેન્દ્રનગરના 3 તાલુકાઓમાં નર્મદાના નીર જે છે તે લાવવાનું છે તે પ્રકારની વાત એ કરવામાં આવી રહી છે. તો ત્યારે ખેડૂતોના ખેતરમાંથી નીકળતી વીજ લાઈન અંગે પણ લડશે તેવી વાત ખેડૂતે કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાતો વચ્ચે રાજુ કરપડાને લઈને અત્યારે એક ખેડૂત છે તેમનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ચારેકોર ચર્ચા હતી કે રાજુ કરપડા થોડા જ સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેશે. પરંતુ એની વચ્ચે મોટો વળાંક અત્યારે એ ખેડૂતે લાવ્યા છે. એ ખેડૂતે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે રાજુભાઈ કરપડા કોઈ પાર્ટીમાં નથી જોડાવાના, એ હવે માત્ર ને માત્ર ખેડૂત આગેવાન રહેવાના છે. તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી રહી છે. અને એ સાંભળો એ ખેડૂતને સુરેન્દ્રનગરના કે જેમણે રાજુ કરપડાની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાતને લઈને શું મોટો ખુલાસો કર્યો છે. ખેડૂત ભાઈઓ, તમે જુઓ છો ટીવીમાં સમાચાર આવે છે કે રાજુભાઈ 20 તારીખે કમલમમાં જઈ અને ખેસ પહેરવાના છે અને દિલ્હીથી પણ માણસો આવવાના છે. એ વાત તદ્દન ખોટી છે. રાજુભાઈ જઈ પણ જવાના નથી. રાજુભાઈ આજ 18 તારીખે સાંજે દીક્ષર એમની પણ ખેડૂત સંમેલન છે, મીટિંગ પણ છે અને 23 તારીખે પણ ગઢડામાં પણ છે. એટલે તમામ ખેડૂતોને કહું છું કે રાજુભાઈ એકેય પાર્ટીમાં નથી જવાના, કોંગ્રેસમાં નથી જવાના, નથી ભાજપમાં જવાના. ખેડૂતના નેતા છે અને ખેડૂતનું જ કામ કરવાના છે. રાજુભાઈ એકેય પાર્ટીમાં અત્યારે જવાના નથી. એટલે ખોટી જે વાતો હાલે છે ને એ તદ્દન પાયાની વાતો છે. એટલે કોઈને એ વાતોમાં આવવું નહીં. એટલે અત્યારે આપણે રાજુભાઈ જે ખેતી કામ કરે છે ખેડૂતનું એ પણ કામ ચાલુ જ રાખવાના છે. રાજુભાઈનો ધ્યેય શું છે કે નર્મદાનું પાણી જોઈ. મૂડી તાલુકા, ચોટીલા તાલુકા, થાન તાલુકામાં આપણે પાણી વગેરેનો વિસ્તાર છે અને પાણી જોતું છે. એટલે રાજુભાઈ અત્યારે પણ પાણીના ઝુંબેશમાં જ ઉપર હાલવાના છે. અને રાજુભાઈ આપણે જે 735 કેવીની જે પણ લેન્ડ આવે છે ને એ લેન્ડમાં કોઈ ખેડૂતને હેરાન કરે નહીં ને એ માટે પણ રાજુભાઈ રડવાના છે. એટલે કોઈ નહીં હોય કે ભાજપમાં જઈ અને બે જવાના છે. તદ્દન વાત ખોટી છે. ભાજપમાં ન જવાના, કોંગ્રેસમાં ન જવાના. એટલે ખેડૂત સપોર્ટ કરજો અને રાજુભાઈ તમે જોવો એટલે તમને ખબર પડશે પાણીનું પાણી, દૂધનું દૂધ તો થઈ જવાનું છે. એટલે તદ્દન પાયાની વાત છે. અને રાજુભાઈની આ સાંજે મીટિંગ છે, બધા દીક્ષર ગામમાં પધારજો.